આ લોટરીનો જમાનો છે. એક ગામડામાં એક સાધારણ માણસને રૂપિયા 10 લાખની લોટરી લાગી. એજન્ટે આ સમાચાર ટેલિફોન ઓપરેટરને આપ્યા નાના ગામડાને કે ભાઈ તમે આ માણસને કહી દેજો કે તમને 10 લાખ રૂપિયા લાગ્યા છે. ઓપરેટર બુદ્ધિશાળી પેલા માણસને ખુશી સમાચાર આપવા ગયો. રસ્તામાં વિચાર આવ્યો, આ ગરીબ માણસને જો હું તરત સમાચાર આપીશ ને તો લોટરી લાગવાની ધૂનમાં ક્યાંક ગાંડો થઈ જશે. આથી તેણે પેલા માણસને કહ્યું, કેમ પરસોત્તમભાઈ, હું તમને એક શુભ સમાચાર આપું તો તમે મને શું આપશો? પેલો કે અરે ભલા માણસ, તો તમારા મોઢામાં સાકર. હા, અને તમને 1 લાખ રૂપિયાનો લાભ મળે તો 50,000 તારા. વાહ! અને તમને 2 લાખની લોટરી લાગે તો 1 લાખ તારા. બસ, આપણે તો દિલેર માણસ છીએ ભાઈ. અચ્છા, અને કદાચ ને તમને 5 લાખ રૂપિયા લાગે તો 2.5 લાખ તારા. બસ એમ. અને કદાચ તમને 10 લાખ રૂપિયા લાગે તો પેલો કે 5 લાખ તારા. ઓપરેટર ગાંડો થઈ ગયો. માણસ પોતાની પ્રકૃતિ ક્યારેય છોડી શકતો નથી. માણસોને લપ કરવાની બહુ ટેવ હોય. જોજો, પ્રકૃતિ માણસ ક્યારેય છોડી શકતો નથી. એકવાર મેં એક ભાઈને પૂછ્યું, ભાઈ દોશી સાહેબનું ઘર ક્યાં આવ્યું? મને કે એમ કરો, કાળવા ચોકથી માંગનાથ રોડ ચડી જાજો. થોડુંક હાલશો ને એટલે માંગનાથનું મંદિર આવશે. મેં કીધું ત્યાં? મને કે ના, સાંભળો તો ખરા. ત્યાંથી દર્શન કરીને આગળ જાજો, પંચારેડી ચોક આવશે. પંચારેડી ચોકથી તમે હવેલી ગલી ન ચડતા, ત્યાં ગાયુનો ને બાયુનો બહુ ત્રાસ છે. પણ તમે માલીવાડા ચડી જાજો. મેં કીધું ત્યાં? મને કે ના, સાંભળો તો ખરા. આગળ આવશે દિવાન ચોક. દિવાન ચોકમાં ઉભતા નહીં હો, પણ છાયા બજાર ઉતરી જાજો, રંગમેલનો ડેલો આવશે. મેં કીધું ડેલામાં? મને કહેવાય ના, ત્યાં ક્યાં જશો, રંગમેલથી નીચે જાજો. એટલે ડાબા હાથ ઉપર ગંધરપાડાની ગલીની બાજુમાં એક 4 પગથિયાવાળું મકાન આવશે. એ ડેલી ખોલશો એટલે વળી એની અંદર બીજી ડેલી આવશે. અને એ ડેલી ઉપર તાળું માર્યું હોય છે અને ઉપર લખ્યું હોય છે કે વેકેશન હોવાથી 2 મહિનાની રજા ઉપર સાહેબ બહાર ગામ ગયા. આખા ગામને ભયડો લેવડાવી અને છેવટે મોડી વાળ નાખ્યો. હવે કોડા પહેલા જ બોલવું તું ને. આવા લપિયા. અને ઘણાયને અડધું બોલવાનું ટેવ હોય અને વાક્ય પૂરું આપણી પાસે કરાવે. આવા મારા એક મિત્ર મને કહે, મારે તો સવારના પોરમાં રાજકોટ. મેં કીધું જાવું તું. સમયસર પૂગવા માટે હું તો વહેલો. મેં કીધું ઉઠ્યો. દાંતણ પાણી કરીને હું તો બેઠો. મેં કીધું નાવા. નાય ધોઈ નાસ્તો પાણી કરી અને હું તો ગયો. મેં કીધું ઉપર. મને કે ના, શું ઉપર? બસ સ્ટેન્ડે. મેં કીધું બસ સ્ટેન્ડે. પણ જ્યાં બસ સ્ટેન્ડે પહોંચ્યો ત્યાં બસ. મેં કીધું ઉપડી. મને કે ના, ઉપડી ક્યાં આવે? આવી હજી તો. મેં કીધું આવી. પણ ભાઈ ગીર્દી તો એવી કે પગ મૂકવાની જગ્યા ન દેખાય. તોય હું તો 3-4 ને ઠોસા મારીને મેં કીધું ગયો. હવે ન્યા રહેજે. અને ઘણાને એવી ટેવ હોય કે જવાબ સરખા આપે જ નહીં. એક ભાઈને મેં પૂછ્યું, પોસ્ટ ઓફિસ ક્યાં આવી? મને કે બેંકની સામે. મેં કીધું ભાઈ હું અજાણ્યો છું, બેંક ક્યાં આવી? મને કે એ પોસ્ટ ઓફિસની સામે. અરે ભલા માણસ, મેં 2 માંથી એકેય નથી જોયા. મને કે 2 એકબીજાની સામે જ છે. મેં તમને કીધું ને કે માણસ પ્રકૃતિથી બંધાયેલો છે. એક વાણિયો અને એક મારવાડી ગામડાના રસ્તે ઉઘરાણી કરીને આવતા હતા. રાતનો સમય હતો. રસ્તામાં ચોર મળ્યો. ચોરે પડકાર કર્યો, એલા ક્યાં જાવ છો? વાણિયો કે ભાઈ અમે તો અહીં નજીકમાં મંદિર છે ને ત્યાં દર્શન કરવા જાય છે. ચોર કે હાલો હું આવું. હવે ત્રણેય શંકરના મંદિરમાં ગયા. વાણિયો ને મારવાડી 2 મીંડા ધૂન બોલવા કે હમણાં ચોર થાકીને કંટાળીને વયો જાય. 1 કલાક ધૂન લગાવી દીધી હો, પણ ત્રણેય ધૂનમાં મસ્ત થઈ ગયા.
કૈલાસ મીંડો ડોલવા. પાર્વતીએ શંકરને જગાડ્યા. પ્રભુ, આપને આપના ભક્તો યાદ કરે છે. ભગવાન કે જવા દો ને, એમાં કંઈ નથી. આ બાજુ ઓલા તો ઊંધું ઘાલી જાય એમાં કે હમણાં ચોર થાકી જશે, પણ એ જાણે ભક્તિ સમરા કાઢી ગઈ હોય એમ જામ્યો તો. વળી એકાદ કલાક થઈ, ફરી પાર્વતીજીએ કીધું, પ્રભુ હવે તો નીચે પધારો, હવે જવું જ પડશે. તમારા ભક્તો ઉપર ધૂળની ડમરી ચડવા માંડી. કાંઈક થઈ જશે તો લોકોને આપનામાં શ્રદ્ધા નહીં રહે. પાર્વતીની જીદને માન આપી શંકર ભગવાન પ્રસન્ન થયા અને નીચે આવ્યા અને ત્રણેયને ઉઠાડ્યા કે લા ઉઠો. પછી વાણિયાને કીધું, બોલ, હું પ્રસન્ન છું, તારે શું જોઈએ છે? હવે વાણિયાની બુદ્ધિ તો ભાઈ સારી ચાલે. એ કે આ ઠીક લાગાયો. એ કે પ્રભુ બીજું કંઈ ન જોઈએ. પ્રભુ કે તું ગમે એ માગ, પણ એક જ વરદાન માગવાનું. વાણિયો કે ભલે એક જ વરદાન પ્રભુ મને આપો. ભગવાન કે માગ, આપવા તૈયાર છું. વાણિયાએ કીધું, મારા 7મા માળના બંગલે, જોજો એને ઝૂંપડી નહોતી હો, મારા 7મા માળના બંગલે હું સોનાને હિંડોળે બેઠો બેઠો મારા 7મા દીકરાની વહુને સોનાની ગોળીએ પાણી ભરતો જોઉં. બોલો અમે શું બાકી રાખ્યું? એક જ વચનમાં કેટલું બધું માગી લીધું. ભગવાન કે તથાસ્તુ. પછી આવ્યો મારવાડીનો વારો. મારવાડીને કે માગ માગ, તારે શું જોઈએ છે? હું પ્રસન્ન છું. મારવાડીને તો પૈસા સાથે જ મતલબ હોય. એ કે પ્રભુ મને એટલું ધન આપો, એટલું ધન આપો કે ગણતો જ રહું, અને ગણતો રહું તોય ન ખૂટે. ગણું ને મૂકું, પાછા મૂકીને ગણું, બસ ગણ્યા જ કરું, એટલું આપો. ભગવાન કે તથાસ્તુ. પછી આવ્યો ચોરનો વારો. ભગવાન એને ઉઠાડ્યો, ગયે ઉભો થા, માગ માગ, શું જોઈએ તારે? આજે આપવા ખુશ છું. પણ ચોરે તો ભગવાનના પગ પકડી લીધા. પ્રભુ પ્રભુ પ્રભુ, મારે કંઈ ન જોઈએ. આપના દર્શનથી હું તો પાવન થઈ ગયો છું, મારે કંઈ ન જોઈએ. ભગવાન કે એ નહીં ચાલે, તારે કંઈક તો માગવું જ પડશે. માગી લે જે માગવું હોય તે, આજ આપવા તૈયાર છું. નહીં પ્રભુ, આપના દર્શનથી ધન્ય થયો છું, મારે આથી વધુ કંઈ ન જોઈએ. હું તો આપના ચરણ રજ પામું, એટલું જ બસ. નહીં, તારે કંઈક તો માગવું જ પડશે. ચોર કે ભગવાન તમારે આપવું જ છે? ભગવાન કે હા. ભગવાન તમે આપશો જ ને? તો કે માગી લે, જે માગવું હોય તો હું આજ આપવા તૈયાર છું. ચોર કે તો મને આ બેના સરનામા આપી દો. એક ગરીબ અને ભોળા માણસે બેકારીથી કંટાળી અને વિષ્ણુ ભગવાનને પત્ર લખ્યો. પત્રમાં શું લખ્યું હતું? હે વિષ્ણુ ભગવાન, હે દયાના સાગર, આપ તો છો કરુણા નિધાન. હે પ્રભુ, હવે તો ખૂબ બેકારી છે. આપ તો સમજદાર છો, દયાના સાગર છો. 5000 રૂપિયાનો સવાલ છે. મની ઓર્ડરથી મોકલી આપો, હું નાનકડો ધંધો ખોલીશ અને ગરીબી ટાળીશ. આ પત્ર પોસ્ટ ઓફિસમાં આવ્યો. હવે એમાં સરનામું કરેલું, ટુ વિષ્ણુ ભગવાન, મુકામ વૈકુંઠ ધામ, લક્ષ્મી નિવાસ. આવું સરનામું વાંચી પોસ્ટ માસ્ટરને નવાઈ લાગી. સાહેબને બતાવ્યું. બધા ભેગા થઈને ખોલ્યો ને વિગત વાંચી કે પ્રભુ 5000 રૂપિયાનો સવાલ છે, મને ડરથી મોકલી આપો, નાનકડો ધંધો ખોલીશ. સાહેબ કે આ બિચારો કોઈ ગરીબ ભોળો માણસ લાગે છે અને બહુ જરૂરિયાતવાળો માણસ લાગે છે. એટલે એણે બધાએ ફાળો કર્યો ભેગો થઈને. 3000 રૂપિયાનો ટોટલ થયો અને પેલા ગરીબ માણસને મોકલી આપ્યું, મની ઓર્ડર કરી દીધું. થોડા દિવસ બાદ એ જ માણસનું ફરીને કવર આવ્યું. હવે એમાં શું લખ્યું હતું? હે વિષ્ણુ ભગવાન, ખૂબ ખૂબ ધન્યવાદ. આપના તરફથી રૂપિયા 5000 ને બદલે 3000 મળ્યા. જોકે આપે તો 5000 જ મોકલાય છે, પણ આ પોસ્ટ વાળા હરામી એમાંથી 2000 ખાઈ ગયા. નોટ, હવે પછી ડ્રાફ્ટ જ મોકલશું. બાળકો એ ઈશ્વરનું પ્રતીક છે. એમની નિર્દોષ વાતોમાંથી હાસ્ય સર્જાય છે. એક બાબાને મેં પૂછ્યું, બાબા કેટલામાં ભણે છે? મને કે 5મું. આમ વળખાતા ખાતા બોલે. મેં કીધું તારું નામ શું? મને કે અરવિંદ. તારા બાપુજીનું નામ? મને કે રમેશભાઈ. મેં કીધું પણ તું આમ કેમ બોલે છે? મને કે અમને બેન ભણાવે છે.
એક બાબો પુસ્તકની દુકાને ગયો અને પૂછ્યું, તમારી પાસે 5મા ધોરણનું ગણિત છે? હવે દુકાનદારની જરાક જીભ ઝુલાય. ઈ કે હા છે. કેટલા પૈસા? દુકાનદાર કે 1 રૂપિયો ને 70 પૈસા. બાબુ કે કેમ? મારો નાનો ભાઈ આવ્યો તો એને તમે 1 રૂપિયામાં આપ્યું હતું અને મને 1 રૂપિયો ને 70 પૈસા કેમ? દુકાનદાર કે પણ હું 1 રૂપિયો ને 70 પૈસા બોલું એ પેલા રૂપિયો પકડાવીને જતો રહ્યો. એક બાબાને સિનેમા જોવા જવું હતું. સિનેમા જોવાના પૈસા તો હતા નહીં અને પપ્પા પાસેથી મળે એમ નહોતા, એટલે હાથમાં લગાડ્યો ગુંદર અને ગયો હવેલીએ. ગોવર્ધન નાથ કી જય કર્યા દંડવત. હાથમાં 3 રૂપિયાનું પરચુરણ ચોટી ગયું. ગયો સિનેમા જોવા અને ઇન્ટરવેલમાં જે બહાર નીકળો ત્યાં પપ્પા એને ભટકાઈ ગયા. પકડો કાન પપ્પાએ, સાલા બોલ સિનેમાના પૈસા ક્યાંથી કાઢ્યા? બોલ નહીં તો મારું. બાબુ કે પપ્પા એ હવેલીએ ગયો તો હાથમાં ગુંદર લગાડીને દંડવત કર્યા ગોવર્ધન નાથ કી જય. હાથમાં ₹3નું પરચુરણ ચોટી ગયું. બાપા એક ફેર મારી દીધી, સટાક. સાલા મને કેવું તું ને, હું આ વાત મારા 5 બચત ને. એક 20 વર્ષની બેબી 3 પૈડાવાળી સાયકલ ફેરવતી હતી. ત્યાં બાજુવાળા એક વડીલ આવ્યા. તેણે શિખામણ આપી, જો બેન તું આવડી મોટી થઈ ગઈ, હવે તારાથી 3 પૈડાવાળી સાયકલ ન ફેરવાય. બેબી કે ભલે તમારે શું, હું ગમે તે કરું. હવે એ ભાઈ ને થયું કે હું એની ઘરે ફરિયાદ કરું, એના વડીલોને કહું કે ભાઈ આ ખરાબ લાગે છે. એટલે એ ભાઈ સીધા એની ડેલીમાં ગયા. ત્યાં એની માં છે એ દોયડા કૂદતી હતી. એ કે અહીંયા આપણો મેળ નહીં જામે. પછી ગયો એના બાપાને પાસે. તો બાપા જોયા તો એ બગીચામાં ઠેરી હતી, કપે દુબે રમતા હતા. હવે જે વારસો જ આવો હાયલો આવે ને આપણે કેટલાકને પહોંચવું. અને વિદ્યાર્થી જીવનમાં તમે જોજો, બાપના પૈસે તાગડધીના કરવાનો પૂરતો અવકાશ હોય. આવા 4-5 કોલેજિયન મિત્રો દરિયામાં હોડીની અંદર ફરવા ગયા. રસ્તામાં માછીમારની મસ્તી કરે છે. પૂછે કે તમને અંગ્રેજીનું જ્ઞાન ખરું? ઓલો કે ભાઈ હું તો અભણ છું. ઓહો, તો તમારી 5 જિંદગી તો પાણીમાં ગઈ ગઈ. પછી વળી આગળ આવેલા, થોડેક ગયા ને વળી ઓલા કોલેજિયન મિત્રોએ કીધું કે ભાઈ તમને ભૂગોળનું કે ખગોળશાસ્ત્રનું કંઈ જ્ઞાન ખરું? તો કે ભાઈ આ નિહાળ જ કોણે જોઈ શકીએ. અને એકવાર ગયો તો ગળદીથી પાછો આવ્યો. ઓહો, કે તો તમારી અડધી જિંદગી પાણીમાં ગઈ. પછી વળી આગળ વળી રમત કરી કે તમે વિજ્ઞાન કે ટેકનોલોજી વિશે કંઈ જાણો છો? બોલો કે ભાઈ બાપા અહીંયા નિશાળ જોઈએ જ કોણે છે? તમને કીધું ને કે હું ભણ્યો જ નથી. ઓહો, તમારી પોણી જિંદગી પાણીમાં ગઈ હો. હવે થોડી વાર આગળ આવેલા ને દરિયામાં તોફાન શરૂ થયું. મોટા મોટા મોજા ઉછળવા માંડ્યા, પવનના સુસવાટા માંડ્યા ફૂંકાવા, હોડી મંડી હાલક ડોલક થવા. એટલે માછીમારે પછી કીધું, હવે એનો વારો આવ્યો કે તમને કોઈને તરતા આવડે જ? ઓલા બધા બાગા જેમ કે ના ના અમને કોઈને તરતા નથી આવડતું. કે તો તમારી હમણાં આખી જિંદગી પાણીમાં જાય. ફેફડો મારી નીકળી ગયો આમે પારને, હોડી વળી ગઈ ઊંધી. એટલે વિદ્યાર્થીઓમાં ઘણીવાર આવું થઈ જતું હોય છે. પહેલાના વિદ્યાર્થીઓ ગુરુજી માટે લાકડા વીણવા જતા અને હવેના પ્રોફેસર માટે પાણા વીણવા જાય છે. અને યુવાનો ચાલતા ને ત્યારે ધરતી ધ્રુજતી અને હવે પોતે ધ્રુજે છે. અને જમાનો જ બદલાઈ ગયો. ફેશનની તો પરેડ જામી છે. આવી આજના જમાનાની અને જૂના જમાનાની એક કવાલી આપની સમક્ષ રજૂ કરું છું. અરે જૂના જમાના, અરે જૂના જમાના જતા રહ્યા ને મનુષ્ય હૃદય પલટી ગયા. હા, જૂના જમાના જતા રહ્યા ને મનુષ્ય હૃદય પલટી ગયા. ધર્મ ભૂલા પેટને ખાતર, ધર્મ ભૂલા પેટને ખાતર માનવી જૂઠા થઈ ગયા. જૂના જમાના જતા રહ્યા ને મનુષ્ય હૃદય પલટી ગયા.
પિતા વચન પાળવા આરામ જીવનમાં ગયા. અરે પિતા વચન પાળવા આરામ જીવનમાં ગયા. અરે આજના પુત્ર, અરે આજના પુત્ર જુઓ તો બાપથી જુદા થઈ ગયા. આજના પુત્ર જુઓ તો બાપથી જુદા થઈ ગયા. જૂના જમાના જતા રહ્યા ને મનુષ્ય હૃદય પલટી ગયા. અરે દૂધ દહીંના દરિયા હતા, અરે દૂધ દહીંના દરિયા હતા એક દી આ ભારત દેશમાં. અરે એ જમાના જતા રહ્યા ને વેજીટેબલ થઈ ગયા. એ જમાના જતા રહ્યા ને વેજીટેબલ થઈ ગયા. જૂના જમાના હાને મનુષ્ય હૃદય પલટી ગયા. અરે ધોતી ટોપી પહેરતા હતા એક દી આ ભારત દેશમાં. અરે ધોતી ટોપી પહેરતા હતા એક દી આ ભારત દેશમાં. એ જમાના, અરે એ જમાના જતા રહ્યા ને બેલ બોટમ થઈ ગયા. એ જમાના જતા રહ્યા ને બેલ બોટમ થઈ ગયા. જૂના જમાના જતા રહ્યા ને મનુષ્ય હૃદય પલટી ગયા. અરે પતિવ્રતા નારીઓ હતી, અરે પતિવ્રતા નારીઓ હતી એક દી આ ભારત દેશમાં. સાંભળજો, પતિવ્રતા નારીઓ હતી અરે એક દી આ ભારત દેશમાં. એ જમાના જતા રહ્યા ને છૂટા છેડા થઈ ગયા. એ જમાના જતા રહ્યા ને છૂટા છેડા થઈ ગયા. જૂના જમાના જતા રહ્યા ને મનુષ્ય હૃદય પલટી ગયા. એક વખત એક ભાઈની ઘરવાળી એને કીધું કે સાંભળ્યું તો કે આપણે આ ડોશીમાં છે ને ઈ બરોબર નથી કે કા તો કે હવે હેરાન કરી રાખે મને, આપણે ડોશીમાં પતાવી દીધું કેમ? એટલે ભાઈ કે તો પતાવી દે, એમાં શું, કોક દી વાત મોકો આવવા દે. હવે એમાં કુદરતને કરવું ને એક દી આ ભાઈના સાસુ પણ પધરામણી થઈ. એટલે ભાઈએ કીધું કે બોલ આપણે ડોશીમાં પતાવી દેવા જ નહીં? તો કે હા પતાવી દઈ. કે તો છે ને રાતે જઈને ક્યાંક નિશાની કરી આવીએ. એટલે બાઈ કે ભલે. આમ વાત કરીને પોતાની મા પાસે પોતે પૂકી ગયો. માડીને કે માડી જો આજ રાતે મારી ઘરવાળી તમારો ઘડો લાડવો કરવાની થઈ, માટે તમને જે નિશાની કરી જાય ઈ તમે મારી હાહુન ઠપકારી દેજો. ડોહીમાં કે નો કેવું પડે. હવે રાતનો સમય હતો ને રાતે બે વેવાણુના ખાટલા બાજુમાં. અડધીક રાત થઈ એટલે આ ભાઈની ઘરવાળી આવી અને ડોશીમાં સૂતા હતા. ન્યા ડોહીમાના પગ પાસે કાળો દોરો બાંધી દીધો. કાળો દોરો બાંધીને તો વહી ગઈ, પણ ડોહીમાં તો જાગતા હતા એટલે ડોહીમાં ઉઠી અને એની વેવાઈના અંગૂઠે દોરો બાંધી દીધો અને ખાટલો ધીરે ધીરે ઢહડીને ફેરવી નાખ્યો. પછી પોતે ગોદડું ઓઢીને હુઈ ગયા. થોડીક વાર બે જણા આવ્યા, આવીને જોયું કે જો દોરો છે ને તો કે હા, બરોબર છે ને તો કે હા, વાંધો નથી ને તો કે નહીં, હવે ઠપકારી નાખું ને તો કે હા. પાસે 10 તો હતો
ઉલાળીને ડોહીને માથામાં માર્યો તો પતી ગયા ડોહીમાં સીતારામ. પછી ડોહીમાને હકેલીને કોથળામાં નાખ્યા. કોથળામાં નાખીને પછી વિચાર કર્યો કે આમ શેટી એક ઊંડી પાઇટ છે પાણીની, એમાં આપણે એમ કરીએ તો થાય કે એમાં નાખી આવી. તો કે એમ કરી નાખી આવી પાઇટમાં. અને બે જણા શું કર્યું, છેટી પાઇટ હતી એમાં ડોહીમાને લઈ અને ડોહીમાને લઈને ઉપડ્યા તો પાઇટમાં નાખી આવ્યા. પછી આવ્યા અને ઓલી બાઈ તો ખૂબ ખુશીની મારી એના ઘરવાળાને કે સાંભળ્યું તો હા આપણે આજ લાપસી રાંધીએ તો કે તો રાંધને. બાઈ તો મંડી ભડકું ભડવા. પેલા તમે જમાનામાં તો ઘરની ઘંટીઓ હતી ને, હવે અટાણે ફ્લોર મિલ છે એમ નહોતા. એટલે બાઈ ભડકું ભડતી હતી. ભડતા ભડતા કે સાંભળ્યું મને ઉમંગ છૂટે, એક ગીત ગાઉં. તો કે ગાને એમાં હું. એટલે બાઈ ગીત ઉપાડ્યું કે બાઈજીને ગુડા ઊંડી પાટમાં ભેળા નર ને નારી, બાઈજીને ગુડા ઊંડી પાટમાં ભેળા નર ને નારી. હવે આમ ગીત ગાતી હતી એટલે ઓલો ભાઈ કે મને ઉમંગ છૂટે, હું ગીત ગાઉં. તો કે ગાવ ને એમાં હું. એટલે ભાઈએ શરૂઆત કરી કે બાઈજીને ગુડા ઊંડી પાટમાં ભેળા નર ને નારી, તે મોઢું ઘાડીને જોયું નહીં માહતી તારી કે મારી. એક બાપા બસમાં ચડ્યા એટલે સામે 4-5 વિદ્યાર્થીઓ બેઠેલા. બસમાં જેવો રોદો આવ્યો એટલે બાપા ભડું દઈને હેઠા પીડ્યા એટલે વિદ્યાર્થીઓ મીડ્યા દાંત કાઢવા મીડ્યા. એટલે બાપા ઉભા થઈને મીડ્યા દાંત કાઢવા. એટલે ઓલા વિદ્યાર્થીઓ કે બાપા અમે તો તમે પીડ્યા એના દાંત કાઢીએ, તમે એના દાંત કાઢો. બાપા કે હું જેની ઉપર પીડ્યો ને હજી ઉભો જ નથી થયો. એકવાર એક બાપાને ઘરે ટેલિફોન આવ્યો. હલો, હા કોણ બોલે? સામેથી એક ભાઈ બોલ્યા, એ બાપા હું છગનો. હે? એ હા હું છગનો. એ કંકોત્રી મળી ગઈ ને? એ હા કંકોત્રી મળી ગઈ. એ સહકુટુંબ પધારવાનું છે હો. એ વાંધો નહીં, તમ તારે બધા આવીશું અને પાડોશી ને હોટ લેતા આવીશું. તું તારે મૂંઝાતો નહીં. બીજું કાંઈ? એ કાકા એ જાણે વાત એમ છે ને કે મારે લગ્ન છે ને કે 5,000 રૂપિયાની જરૂર છે. હે? એ 5,000 રૂપિયાની જરૂર છે. શું બોલ્યો? એ રૂપિયા 5,000 ની જરૂર છે. શું કેશો? વચમાં ઓલો ઓપરેટર સાંભળતો હતો. એને કીધું કે બાપા મને સંભળાય તમને નથી સંભળાતું? તને સંભળાતું હોય તું 5,000 આપી દે. હવે એકવાર કાયદો નીકળ્યો કે ઘર દીઠ એક જણાને મિલિટરીમાં જવાનું. પણ હવે આ બાપાના ઘરમાં કોઈ નહીં, હું તો હુતી બે જ. બાપા કે આ ગઢે ગઢ પણ મિલિટરીમાં ભરતી થવું પડે, એના કરતા આપણે નાપાસ થાય તો હું વાંધો, દરેક વાતમાં નાપાસ થવું. એટલે મેજર ટેસ્ટ લેવા આવેલો. બાપા તો ધોડવામાં હોની વાહારીએ તોય પાસ, બીજી કસરતમાં હોની વાહારીએ તોય પાસ. બાપા કે હવે આ આપણો હગડ છોડશે નહીં, કઈક નવીન કરવા દે કે આંખમાં નાપાસ થાય ને એટલે એમ કે આને હૂજતું નથી. એટલે બાપાને કીધું, આંખનો વારો આવ્યો એટલે બાપાને કીધું કે બાપા સામે બોર્ડ દેખાય છે? એટલે બાપા કે ક્યુ બોર્ડ? ઓલું સામે ભીત પાસે. કઈ ભીત? અરે આ પિલોર પાસે ભીત રહી છે. કયો પિલોર? ઓલા ડોક્ટર ને એમ થયું કે આંધળો લાગે એટલે બાયણે લઈ ગયા. સામે મંદિર દેખાય તો ક્યુ મંદિર? અરે આમ ઓની કરજો મોટી બિલ્ડિંગ પાસે રહ્યું ઈ મંદિર. બાપા કે કઈ બિલ્ડિંગ? એટલે ડોક્ટર ને એમ થયું કે હવે આવડા હાવ આંધળો છે જવા દે. એટલે બાપાને જવા દીધા. એટલે બાપા ખુશીમાં જઈને પિક્ચરમાં જઈને બેઠા. હવે આના ભાગ ફૂટેલા
તે આની બાજુમાં જ ઓલો મેજર આવીને બેઠો. બાપા જોઈ ગયા, મેજર નું ધ્યાન નહીં, પણ બાપા જોઈ ગયા કે આ ઓલો ડોક્ટર છે મિલિટરીનો, અને ઈ મેજર મારી પાસે આવીને બેઠો. બાપા તરત ઓલાને ખંભો પકડીને કે હે ભાઈ આ બસ ક્યાં જાહે? બેન નીકળે ને હાથમાં બાઠો લઈને આવે એટલે પેલા તો કૂતરો એનો સામનો કરે, સામનો કરે તો પણ ઓલો ઉલાળીને એક બાઠો જીકે પછી તમે જોયો કોઈ સ્ત્રી કૂતરાને કઈ નાનું એવું વેણું મારે એટલે કૂતરું શું કે ખબર? વહુ એમ કતું વી જાય. પણ જો કોઈ ભાઈડો મારે જુવાન ઉફાડીને એક બાઠો મારે એટલે કે વાહ કે વાહ જુવાન દીધો ભરીને ભાઈ. રાતનો સમય હોય અને કોઈ જો અજાણ્યું માણસ આવે એટલે કૂતરું તો પેલા પૂછે હું એટલે કોણ? પણ નજીક આવી જાય એટલે કે કોઈક જાણીતું હોય એટલે તરત કે હાવ કેમ છે? મિત્રો, આજના હાસ્ય પરપોટાના કાર્યક્રમમાં આપે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો હાર્દિક આભાર માનું છું. મેહુલના તમામ સંગીત મિત્રોનો પણ આભાર માનું છું. આપના દોસ્ત જયંત જીવાણીના નમસ્કાર.